એંગર ટુ અવેરનેસ. આપણે બધા જ બહુ નાની નાની વાતમાં ગુસ્સો કરતા હોઈએ છીએ. ઘણીવાર ઘણા લોકોને આપણે મળીએ ને તેવું લાગે કે જાણે એના કોંડાનો અવતાર છે. નાની નાની વાતમાં ફૂંફાડા મારે, નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય. હજુ તો કોઈ પૂરેપૂરું વાક્ય બોલે એ પહેલાં જ એ રિએક્શન્સ આપવાનું શરૂ કરી દે. તો એંગર ટુ અવેરનેસ, આપણે આ ક્રોધથી સભાનતા તરફની દિશામાં આગળ વધવાનું છે. આપણે બધાને હું તમને કેટલાક નામ કહું. બિન લાદેનનું નામ તમે સાંભળ્યું હશે. આપણે કેવી રીતે યાદ કરીએ છીએ એને? હું બિન લાદેન કહું એટલે તમને 26/11ની ઘટના યાદ આવે છે. તમે સદ્દામ હુસૈનનું નામ સાંભળ્યું છે. તમે કસાબનું નામ સાંભળ્યું છે. મુંબઈની અંદર જે બોમ્બ બ્લાસ્ટ થયા એનો સૌથી મોટો સૂત્રધાર એટલે કસાબ. તમે ઈદી અમીનનું નામ સાંભળ્યું હશે. યુગાન્ડાનો સરમુખ હત્યાર. 1971માં રાતોરાત જે યુગાન્ડાનો પ્રેસિડેન્ટ બની ગયો, સરમુખત્યાર બની ગયો, એણે 1971થી 1979 સુધી 8 વર્ષ સુધી યુગાન્ડા પર રાજ કર્યું. અને એના રાજમાં લગભગ 5 લાખ જેટલા વ્યક્તિઓની હત્યા કરાવી. એવો ક્રૂર શાસક. જેમ આપણે હિટલરને ઓળખીએ છીએ એ જ રીતે ઈદી અમીનને બ્લેક હિટલર કહેવામાં આવે છે. આ ઈદી અમીનના શાસનમાં એવું કહેવાય છે કે જે કોઈ એની સામે પડે એનું એક કત્લેઆમ કરાવી દે, એનું મર્ડર કરાવી દે. અને એટલું જ નહીં, કેટલાક આર્ટિકલ્સમાં એવું પણ લખ્યું છે કે માણસનું માંસ ખાતો હતો. જેનું મર્ડર કરાવે એના શરીરના ટુકડા કરીને પોતાના ફ્રિજમાં રાખે અને એનું એ માંસ ખાતો હતો. આવા કેટલાય આર્ટિકલ્સ મેં વાંચ્યા છે. પોતાની પત્નીનું ખૂન કર્યા પછી એણે પોતાની પત્નીનું પણ માંસ ખાધું છે. એના વિરુદ્ધમાં બોલનાર એક જસ્ટિસ હાઈકોર્ટના, એનું એણે મર્ડર કરાવી દીધું. અને મર્ડર કરાવ્યા પછી જ્યારે એનું પોસ્ટમોર્ટમ ચાલતું હતું એ વખતે એ પોસ્ટમોર્ટમના રૂમમાં જાય છે, પેલા ડૉક્ટરોને બહાર કાઢે છે અને એનું પણ માંસ એણે ખાધું છે. આવો ક્રૂર શાસક ઈદી અમીન. 1972માં એણે 80,000 એશિયન્સને યુગાન્ડાની બહાર કાઢી મૂક્યા હતા. એમાં કેટલા બધા ભારતીયો અને ગુજરાતીઓ પણ હતા. પહેરેલા કપડે એ લોકો પોતાની તમામ સંપત્તિ છોડીને, પોતાની પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો એટલે લંડન ચાલ્યા ગયા અને ત્યાં જઈને પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આવો ક્રૂર હિંસક એક શાસકને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? આવા એક વ્યક્તિનું જ્યારે કિડનેપ થયું ત્યારે કિડનેપર્સે પ્રજાજનોને એવું કહ્યું કે તમે અમે માંગીને એટલા પૈસા આપો, નહીં તો આ ઈદી અમીનને અમે છોડી મૂકીશું. આમ જનરલી એવું હોય કે કોઈનું કિડનેપ થાય તો કિડનેપર્સ એવું કહે કે પૈસા આપો નહીં તો આને મારી નાખીશું. જ્યારે આના કેસમાં એવું કીધું કે પૈસા આપો નહીં તો આને છોડી મૂકીશું. આવો હિંસક ઈદી અમીન, જ્યારે આપણે એનું નામ સાંભળીને તો આપણું હૃદય નફરતથી ભરાઈ જાય છે. કારણ કે એની અંદર અપાર ગુસ્સો, ક્રોધ, ઘૃણા હતી માનવજાત પ્રત્યે. આપણે કેવી રીતે યાદ કરીએ છીએ એને? હું નામ દઉં સરદાર વલ્લભભાઈ પટેલનું. આ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે મૃત્યુ પામ્યા ને, તેમના વારસામાં એ મૂકીને ગયા હતા 27 વર્ષ જૂની એક ઘડિયાળ. તૂટી ગયેલા ચશ્માની દાંડી સાંધીને મૂકેલા એક જોડી ચશ્મા અને પોતાના હાથે કાંતીને તૈયાર કરેલા ખાદીના 2 જોડી વસ્ત્ર અને બેંકના એકાઉન્ટમાં માત્ર 278 રૂપિયા. જે વ્યક્તિ મૃત્યુ પામ્યા ત્યારે એમના એકાઉન્ટમાં પૂરા 278 રૂપિયા નહોતા. એવા આપણા ગૃહપ્રધાન, એમનું આજે 3000 કરોડના ખર્ચે ઊભેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. આ એમના વ્યક્તિત્વની ઊંચાઈ છે. જ્યારે આપણે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાંભળીએ આપણું હૃદય ગૌરવથી છલકાય છે. કારણ કે લોકપ્રિય હતા. આ કસાબ, આ દાઉદ ઇબ્રાહિમ, આ ઈદી અમીન, આ હિટલર, આ બધા નામો લોક પ્રસિદ્ધ છે. આજની તારીખમાં પણ આ નામ બધા જ જાણે છે, ઓળખે છે. પણ એ નામ સાંભળીને હૃદય ઘૃણાથી ભરાઈ આવે છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ, વીર સાવરકર, જે જન્મજાત કવિ, દેશભક્ત, એમને જ્યારે કાળા પાણીની સજા સંભળાવવામાં આવે, અંદમાન નિકોબારની જેલમાં એમને પૂરી દેવામાં આવે, અંદરથી કવિતાઓ ફૂટે, લખવાની કોઈ જગ્યા ના હોય, ના કાગળ હોય, ના પેન હોય,
પેલો જનરલ બારી જેલર એને મારે, એને ઘાણીના બળદની જેમ પેલા ઘાણી સાથે ફેરવે, અને એવી હાલતની અંદર જ્યારે અંદરથી કવિતાઓ ફૂટે ને ત્યારે આપણા વીર સાવરકર નખથી દિવાલો ઉપર કવિતાઓ લખતા, અને આંગળીઓમાંથી જે લોહી નીકળે ને એનાથી એમણે કવિતાઓ લખી છે. આવા વ્યક્તિઓનું નામ જ્યારે આપણે સાંભળીએ ને તો આપણું હૃદય ગૌરવની લાગણી અનુભવે છે. આપણે અંદર કરુણા વ્યાપે છે કે આવા પણ માણસો હતા. આપણે ઝવેરચંદ મેઘાણીનું નામ સાંભળીએ, આપણા રાષ્ટ્રીય શાયર. તો આ એંગર ટુ અવેરનેસ, આ આપણું ત્રીજું સૂત્ર છે. આપણે કેવું જીવન જીવવું છે, આપણા મૃત્યુ બાદ આપણને લોકો કઈ રીતે ઓળખે, આપણી ઓળખ કેવી બનાવી છે, એના ઉપર આપણા જીવનનો આધાર છે. તો જ્યારે પણ ગુસ્સો કરીએ એક ક્ષણ રોકાઈને આપણે વિચાર કરીએ કે આનાથી શું લાભ થશે. પતિ આખો દિવસ જોબ કરીને ઘરે આવે, ઘણું બધું ટેન્શન છે, માર્કેટ ડાઉન ગયું છે, નવા ઓર્ડર્સ મળતા નથી, કસ્ટમરની કમ્પ્લેન સાંભળે છે, બોસનો કકડાટ સાંભળે છે. આ બધું જ સાંભળીને પ્રેશરનો ઢગલો લઈને ઘરે આવે છે. હજુ તો એ નિરાતે બેઠા પણ નથી, અને ત્યાં જ પત્ની પાણીનો ગ્લાસ લઈને આવે અને એને આખા દિવસની વાર્તા સંભળાવે. આ તમારા બાને તમે સમજાવી દેજો, બહુ માથાકૂટ કરે છે મારી સાથે, તમે તો જતા રહો છો પણ આખો દિવસ મારે એમની સાથે વિતાવવો પડે છે, આખો દિવસ એમની ફરિયાદો ચાલુ હોય છે, આમ છે ને તેમ છે ને ફલાણું છે ને. આ તમારા બાને મારા સિવાય બીજું કોઈ ના રાખી શકે. કેટલી બધી ફરિયાદો પત્ની કરે. આપણે કેમ સમજતા નથી કે કોઈ વ્યક્તિ જ્યારે થાકીને ઘરે આવે તો એટલીસ્ટ અડધો કલાક આપણે એની સાથે કોઈ પણ પ્રકારની ફરિયાદ ન કરીએ, એનું આ પ્રેશર છે ને રિલીઝ થઈ જવા દઈએ, અને પછી એની સાથે વાત કરીએ. અને ભાઈઓ જો પત્નીને સાંભળે ને, ભલે એ જે કે તમે માત્ર એને સાંભળી લો ને તો એનું અડધું ફ્રસ્ટ્રેશન દૂર થઈ જતું હોય છે. આ ગુસ્સાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એંગર ટુ અવેરનેસ, આ ત્રીજું સૂત્ર છે.